નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ સબ્જેક્ટમાં જે આપણો યુનિટ 7 જોઈ રહ્યા છીએ, કચ્છ એન્ડ દેવયાની, એનો આપણે ચોથું લેક્ચર જોઈશું. આજનું જે લેક્ચર છે એ કચ્છ એન્ડ દેવયાનીનો કયો પાર્ટ છે? લેક્ચર નંબર 4 છે, પાર્ટ નંબર 4. ઓકે, તો અગાઉ આપણે ત્રીજા પાર્ટમાં વાત કરી ચૂક્યા છીએ. એક થોડુંક આંશિક યાદ કરી લઈએ જેથી આપણે રિવાઇઝ થઈ જશે, તો આ લેક્ચરમાં તમને થોડીક વધારે ખબર પડશે. અને જો તમે કદાચ આ લેક્ચર જોતાં પહેલાં અગાઉના 3 લેક્ચર ન જોયા હોય તો સૌથી પહેલાં તમને રિક્વેસ્ટ છે કે સૌથી પહેલાં યુનિટ 7ના અગાઉનો પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 3 લેક્ચર જોવા વિનંતી. તેના પછી જ આ ચોથો પાર્ટ જોવા વિનંતી. કેમ કે અગાઉના જો 3 પાર્ટ નહીં જોયા હોય તો આવા તમને પાઠમાં ખબર પડશે નહીં. તો સૌથી પહેલાં અગાઉના 3 પાર્ટ જુઓ અને પછી જ અહીંયા આ ચોથો પાર્ટ જુઓ. તો આપણે થોડુંક યાદ કરી લઈએ. યાદ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે તમને આ પાઠના બધા જ શબ્દાર્થ આવડતા હોવા જોઈએ, તૈયાર કરી દીધા હોવા જોઈએ. અને જેટલું પણ ચાલે છે એ દરેક વસ્તુ તમારે એનું ટ્રાન્સલેશન પણ તૈયાર કરવાનું છે. ઓકે, તો ચલો અગાઉનું લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા. આંશિક ખાલી માહિતી લઈ લઈએ કે શું થાય છે કે કચ્છ હોય છે એ જંગલમાં ગયો હોય છે, ગાયો ચરાવવા માટે. એટલે અસુરો શું કરે છે? અસુરો તેને મારી નાખે છે. મારી નાખી અને એના ટુકડા કરી નાખે, કાપીને ટુકડા કરી નાખે અને શિયાળ અને વરુઓને ખવડાવી નાખે છે. પછી શું થાય છે તો અહીંયા લાસ્ટ જે પેરેગ્રાફ હતો અગાઉના લેક્ચરનો એ જોઈ લઈએ ફરીથી કે શું થાય છે કે ગાયો ઘરે આવી જાય છે. એટલે જે દેવયાની છે એ ટેન્શનમાં આવી જાય છે કે ગાયો એકલી ઘેર આવી ગઈ છે, રાત પણ પડી ગઈ છે પણ કચ્છ આવ્યો નથી. તો ફરીથી દેખી લઈએ કે ધ સન હેઝ સેટ, કે સૂર્ય આથમી ગયો છે. ધ કાઉ હેવ રિટર્ન હોમ, ગાયો ઘરે પાછી આવી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ, કચ્છ આવ્યો નથી. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ, હી ઇઝ આઈધર ઓર, કાં તો લોસ્ટ એટલે રસ્તો ભૂલી ગયો હશે, ઓર ડેડ એટલે મરી ગયો હશે. કે ગાયો પાછી આવી ગઈ છે, સૂર્યાસ્ત પણ થઈ ગયો છે અને શું છે, કાં તો એ કચ્છ હજુ સુધી આવ્યો નથી, કાં તો એ રસ્તો ભૂલ્યો હશે અથવા તો એ મરી ગયો હશે. ઓ ફાધર, અરે ઓ પિતાજી, બ્રિંગ કચ્છ બેક, કચ્છને પાછો લાવો. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ, હું એના વગર રહીશ નહીં, હું એના વગર રહેવા માગતી નથી. ઓકે, તો ચલો હવે આગળનો જોઈએ. શુક્રાચાર્ય considered for a while as to what could have happened to Kutch. શું કહે છે? શુક્રાચાર્ય કન્સિડર ફોર અ વાઇલ, કન્સિડર ફોર અ વાઇલ એટલે કે થોડોક સમય ધ્યાન ધરે છે. એઝ ટુ, શાના માટે? વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ, કે કચ્છના સાથે શું થયું છે. વોટ કુડ હેવ હેપન, શું થયું છે ટુ કચ્છ, કચ્છની સાથે, એ જાણવા માટે થોડોક સમય ધ્યાન ધરે છે. He felt that Kutch was dead and said, he felt that, એને એવું લાગ્યું, એને ખબર પડી શુક્રાચાર્યને કે કચ્છ વોઝ ડેડ, કે કચ્છનું મૃત્યુ થઈ ગયું છે. એન્ડ સેડ, અને કહ્યું, શું કહે છે? આઈ શેલ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, આઈ શેલ બ્રિંગ હિમ, આપીશ, બેક ટુ લાઈફ, એને પાછું જિંદગી આપીશ, મતલબ હું એને સજીવન કરીશ, હું એને પુનર્જીવિત કરીશ. વેટ અ લિટલ, થોડોક સમય રાહ જો. Then he silently said the secret mantra or magic formula. Then એટલે પછી he silently, ધીમેથી, said the secret mantra, જે ગુપ્ત રહસ્ય છે એ, જે ગુપ્ત મંત્ર છે, and magic formula, જે જાદુઈ નુસ્ખો છે એ બોલે છે. ઓકે, At once Kutch appeared before the master. એટલામાં જ, at once એટલે એટલામાં જ, તરત જ, જે કચ્છ છે અપિયર એટલે કે હાજર થાય છે, બિફોર ધ માસ્ટર, બિફોર એટલે આગળ, ધ માસ્ટર એટલે એના ગુરુની આગળ હાજર થાય છે. જેવું દેવયાની એને કહે છે એના પિતાજીને, શુક્રાચાર્યને, કે કચ્છને પાછો લાવો, તો શુક્રાચાર્ય થોડોક સમય ધ્યાન ધરે છે અને કહે છે કે હા, થોડીક રાહ જો, હું કચ્છને પુનર્જીવિત કરીશ. જ્યારે એ મેજિક મંત્ર બોલે છે, જે સંજીવની વિદ્યાનો મંત્ર છે એ બોલે છે, ત્યારે કચ્છ એ તેના ગુરુની આગળ હાજર થાય છે. When Devyani asked him why he was late, he said, when એટલે કે જ્યારે દેવયાની asked him, જ્યારે દેવયાની એને પૂછે છે why he was late, શાના માટે તે લેટ થયો, he said, તેણીને
કહ્યું. શું કહે છે? ધ અસુર્સ કિલ્ડ મી. જે અસુર છે એને મને મારી નાખ્યો. કટ માય બોડી ઇન્ટુ પીસીસ. પીસ એટલે ટુકડા, કે મારી બોડીને ટુકડામાં કાપી નાખ્યા. એન્ડ ફેડ ધ વોલ્સ એન્ડ જેકાલ્સ. અને ફેડ એટલે ખવડાવવું, વોલ્સ એટલે વરુ, જેકાલ્સ એટલે શિયાળ, કે વરુ અને શિયાળને ખવડાવી નાખ્યા. શું કહે છે? જ્યારે દેવયાની એને પૂછે છે કે તું શા માટે લેટ પડ્યો, હા, ત્યારે કહે છે કે અસુરે મને મારી નાખ્યો હતો અને મારા બોડીના ટુકડા કરી અને વરુ અને શિયાળને ખવડાવી નાખ્યા હતા. ઓકે, ફેડ વિથ ધેમ, કે તેમને ખવડાવી નાખ્યા. વેન ધ ગ્રેટ સેન્ટ યોર ફાધર, વેન કે જ્યારે, ગ્રેટ સંત મતલબ કે મહાન ગુરુ, યોર ફાધર તારા પિતાજી, સમન મી, સમન એટલે બોલાવું, મને બોલાવ્યો, હા, ત્યારે તારા જે પિતાજી છે, જે મહાન ગુરુ છે, એ જ્યારે મને બોલાવ્યો. આઈ કેમ આઉટ ઓફ ધ વોલ્સ એન્ડ જેકાલ્સ ટીયરિંગ ધેર બોડીઝ એન્ડ નાઉ આઈ સ્ટેન્ડ બિફોર યુ. કે આઈ કેમ આઉટ, હું આવ્યો, પાછો આવ્યો, ધ વોલ્સ એન્ડ જેકાલ્સ, વરુ અને શિયાળના, ટીયરિંગ ધેર બોડી, ટીયર એટલે ચીરવું, ધેર બોડી એટલે તેનું શરીર, તેના શરીર ચીરીને બહાર આવ્યો. નાઉ આઈ સ્ટેન્ડ બિફોર યુ, ને હાલ હું તારી સમક્ષ ઊભો છું. ઓકે, શું કહે છે કે જ્યારે તારા પિતાજી, જે મહાન ગુરુ તારા પિતાજી મને બોલાવ્યો, ત્યારે હું શિયાળ અને વરુઓના શરીર ચીરીને હું તારી સામે અહીંયા હાજર થયો છું. ઓકે, આવી રીતના પછી બીજી બચાવે છે એને. કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય અને દેવયાની. પછી કચ્છ કન્ટિન્યુ શરૂ રાખે છે, ચાલુ રાખે છે, ટુ લીવ રહેવાનું, વિથ શુક્રાચાર્ય અને દેવયાની, શુક્રાચાર્ય અને દેવયાની સાથે રહેવાનું ચાલુ રાખે છે. બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ, પરંતુ ધ અસુર, જે અસુરો છે, ડીડ નોટ કીપ ક્વાઇટ, શાંતિથી બેસે તેમ નથી. હા, સમજાય છે કે જે અસુરો છે એ શાંતિથી રહ્યા નહીં, શાંતિથી બેઠા નહીં, કેમ કે હજુ પાછો કચ્છ જીવતો થઈ ગયો છે. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ હિમ. ફરીથી શું થાય છે? વન ડે, એક દિવસ, કચ્છ વોઝ ઇન ધ જંગલ, જંગલમાં હોય છે, કલેક્ટિંગ ફ્લાવર્સ, હા, ફૂલો ભેગા કરી રહ્યો હોય છે. વેન કે જ્યારે, ધ અસુર્સ કોટ હિમ, ત્યારે જે અસુર છે એ કચ્છને પકડી લે છે. દે કિલ્ડ હિમ, તે મારી નાખે છે તેને, અસુરો છે એ કચ્છને મારી નાખે છે. એન્ડ ગ્રિન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ, અને ગ્રિન્ડ વાટી નાખવું, હા, અને તેનું જે શરીર બોડી છે એને વાટી અને છુંદો બનાવી દે છે. અને પછી શું થાય છે? તે મિક્સડ ઇટ વિથ ધ વોટર ઓફ ધ ઓશન, મિક્સ ઇટ, ભેગું કરી નાખે છે, ધ વોટર, પાણીમાં, ઓફ ધ ઓશન, ઓશન એટલે દરિયાના પાણીમાં મિક્સ કરી દે છે. સમજાય છે? તો ફરીથી બીજી વાર શું થાય છે કે કચ્છ જ્યારે જંગલમાં હોય છે, ફૂલો ભેગા કરી રહ્યો હોય છે, ત્યારે અસુરો તેને પકડે છે, પકડી અને તેને વાટી અને તેનો છુંદો બનાવી અને તેને દરિયાના પાણીમાં ભેળવી દે છે. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર, ડિસ્પેર એટલે દુઃખી થવું, ફરીથી દુઃખી થાય છે. વેન, જ્યારે કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ, જ્યારે કચ્છ જંગલમાંથી પાછો ના આવ્યો તો ફરીથી તે દુઃખી થઈ જાય છે. સી ટોલ્ડ હર ફાધર, તે તેના પિતાજીને કહે છે, ધેટ, શું કહે છે? સી વુડ નોટ વિશ ટુ લીવ અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક. સી વુડ નોટ વિશ ટુ લીવ, તેને રહેવાની ઈચ્છા, જીવવાની ઈચ્છા નથી, અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક, જો કચ્છને પાછો લાવવામાં નહીં આવે તો કે મારે પણ રહેવું નથી. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. અગેન એટલે ફરીથી શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ, જે જાદુઈ મંત્ર છે, બ્રોટ કચ્છ બેક, કે કચ્છને ફરીથી પાછો લાવે છે. સમજાય છે કે બીજી વાર પણ આવું થાય છે કે જંગલમાં ગયેલો હોય છે ત્યારે જે અસુરો છે એ કચ્છને છુંદી, વાટી અને એનો છુંદો બનાવી અને તેને પાણીમાં, દરિયાના પાણીમાં ભેળવી દે છે. ત્યારે ફરીથી દેવયાની દુઃખી થાય છે અને તેના પિતાજીને જઈને કહે છે કે જો કચ્છ પાછો નહીં આવે તો કે હું પણ જીવીશ નહીં. તો ફરીથી જે શુક્રાચાર્ય છે, જેનો જાદુઈ મંત્ર દ્વારા ફરીથી કચ્છને પાછો સજીવન કરે છે. The Asurs were very disappointed at their failures. Asur were very disappointed. Disappointed એટલે દુઃખી થવું,
નિરાશ થવું, ધેર ફેલર, તેમની નિષ્ફળતા ઉપર ખૂબ જ દુઃખી થાય છે. અસુરો છે તેમની નિષ્ફળતા ઉપર ખૂબ દુઃખી થાય છે. They thought of a plan to dispose of the Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. શું કહે છે? They thought of a plan. તેમને એક પ્લાન વિચારે છે, કે યોજના ઘડે છે, ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ, કચ્છનો નિકાલ કરવાનો, ઇન સચ વે, એવી રીતે, that શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, કે શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ, ક્યારે પણ સક્ષમ ન હોઈ શકે, ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, કે કચ્છને સજીવન ન કરી શકે, એવી રીતે કચ્છનો નિકાલ કરવાનો એક યોજના ઘડે છે. સમજાય છે કે એમને કચ્છનો એવી રીતે નિકાલ કરવાની યોજના કરે છે કે શુક્રાચાર્યને ક્યારેય પણ સજીવન કરી શકે નહીં. ધ અસુર્સ કોટ કચ્છ ધ થર્ડ વન. જે અસુર્સ છે, કોટ એટલે પકડે છે, કચ્છનું ભૂતકાળ છે, કચ્છ ધ થર્ડ વન, ત્રીજી વખત પકડે છે. ઓકે, આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે કે જે અસુર્સ છે એ કચ્છને કેટલી વાર પકડે છે ટોટલ, તો કે 3 વખત પકડે છે, અને હવે ત્રીજી વખત પકડે છે. તે કિલ્ડ હિમ, તેને મારી નાખે છે, કિલ્ડ એટલે મારી નાખવું, એન્ડ બર્ન્ટ હિઝ બોડી, બર્નનું ભૂતકાળ છે, બર્ન્ટ હિઝ બોડી, અને તેની બોડી, એનું શરીરને બાળી નાખે છે. They collected the ashes and mixed the ash with the divine wine that Shukracharya drank. They collected the ashes. Ashes એટલે રાખ. કલેક્ટ એટલે ભેગી કરે છે, જે બાળીને તેની જે રાખ હોય છે એ ભેગી કરે છે. એન્ડ મિક્સ્ડ ધ ashes with the divine wine. અને જે મિક્સ કરીને નાખે છે, ભેળવી નાખે છે, એસ મતલબ કે જે રાખ છે એને, વિથ ધ ડિવાઇન વાઇન, ડિવાઇન વાઇન એટલે કે સોમરસ, દેટ શુક્રાચાર્ય ડ્રેન્ક, કે જે શુક્રાચાર્ય પી જાય છે, મતલબ કે જે શુક્રાચાર્ય પીવાનો જે સોમરસ હશે તેમાં કચ્છની રાખ ભેળવી નાખે છે. સમજાય છે કે ત્રીજી વખત કચ્છને પકડે છે, ને ઓકે આ વખતે જે અસુર્સ છે એ એવો નવો પ્લાન ઘડે છે કે એવી રીતે મારે કચ્છને કે મારવો છે કે શુક્રાચાર્ય ક્યારેય પણ એને સજીવન કરી શકે નહીં. તો તે અસુર છે એ કચ્છને ત્રીજી વખત પકડે છે, એને મારી નાખે છે, એની બોડી બાળી નાખે છે, અને તે બોડીમાંથી પછી જે રાખ વધે છે એ રાખને લઈ અને શુક્રાચાર્યના જે પીવે છે સોમરસ એની અંદર ભેળવી નાખે છે, અને શુક્રાચાર્ય સોમરસ પી પણ જાય છે. હવે શું થાય છે જુઓ. When Kutch was missing again, Devyani said to her father, when એટલે કે જ્યારે કચ્છ વોઝ મિસિંગ અગેન, કે ફરીથી કચ્છ નથી આવતો, ત્યારે દેવ્યાની સેડ ટુ હિઝ ફાધર, તેના પિતાજીને કહે છે કે ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર્સ ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક. શું કહે છે કે ફાધર, અરે ઓ પિતાજી, કચ્છ વેન્ટ આઉટ એટલે કે બહાર ગયો હતો, ગોનું ભૂતકાળ છે, ટુ ગેધર લાવવા માટે, ફાયરવુડ એટલે કે લાકડા લાવવા માટે બહાર ગયો હતો, બટ હી હેઝ નોટ કમ બેક, પરંતુ તે હજુ સુધી આવ્યો નથી. શું કહે છે કે પિતાજી, કચ્છ લાકડા લેવા ગયો હતો પણ હજુ સુધી ઘરે આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. શ્યોરલી એટલે ચોક્કસથી, હી ઇઝ લોસ્ટ, લોસ્ટ એટલે રસ્તો ભૂલવો, એન્ડ ડેડ, ડેડ એટલે મૃત્યુ પામવું, કે ચોક્કસથી એ રસ્તો ભૂલી ગયો હશે કાં તો મૃત્યુ પામ્યો હશે. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ એન્ડ સેડ. શુક્રાચાર્ય મેડિટેટ એટલે ધ્યાન ધરે છે, ફોર અ વાઇલ એટલે થોડોક સમય, એન્ડ સેડ અને એવું કહે છે કે યસ, કચ્છ ઇઝ ડેડ, કે હા કચ્છ મૃત્યુ પામ્યો છે, એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. નાવ એટલે કે હવે, ઇટ ઇઝ ડિફિકલ્ટ મુશ્કેલ છે, ફોર મી મારા માટે, ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ, બ્રિંગ હિમ એટલે આપવું, બેક ટુ લાઈફ એને પુનર્જીવિત કરવું, મતલબ કે એને જીવનદાન આપવું એ મારા માટે હવે અશક્ય, મતલબ કે ખૂબ જ મુશ્કેલ છે. આઈ એમ હેલ્પલેસ નાવ. હેલ્પલેસ એટલે લાચાર, કે હવે હું લાચાર છું. શું કહે છે કે દેવ્યાની એના પિતાજીને કહે છે કે જે કચ્છ છે એ લાકડા લેવા ગયો હતો પરંતુ હજુ સુધી ઘેર આવ્યો નથી, કાં તો એ રસ્તો ભૂલ્યો હશે ને કાં તો એ મરી ગયો હશે. ત્યારે પછી શુક્રાચાર્ય છે એ થોડોક સમય ધ્યાન ધરે છે અને કહે છે કે હા તે મૃત્યુ પામ્યો છે અને હવે મારા માટે મુશ્કેલ છે એને સજીવન કરવા માટે. હવે હું લાચાર છું, હેલ્પલેસ, હવે હું લાચાર છું. હવે શું થાય છે?
વેન એવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેન અગેન. વેન એવર જ્યારે જ્યારે આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હું એને જીવનદાન આપું છું, જ્યારે જ્યારે હું તેને પુનર્જીવિત કરું છું, હી ઇઝ સ્લેન અગેન. સ્લેન એટલે મારી નાખવું, કે તેને મારી નાખવામાં આવે છે, તેને ફરીથી મારી નાખવામાં આવે છે. જ્યારે જ્યારે હું તેને પુનર્જીવિત કરું છું તેને ફરીથી મારી નાખવામાં આવે છે. ઓ દેવયાની, અરે દેવયાની, ડુ નોટ ગ્રીવ. ગ્રીવ એટલે દુઃખી થવું, કે દુઃખી થઈશ નહીં. ડુ નોટ ક્રાય, રડીશ નહીં. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ, ડિસ્ટ્રેસ એટલે દુઃખી થવું, ફોર અ મોર્ટલ. મોર્ટલ એટલે માણસ. કે શું કહે છે કે તું દુઃખી પણ ન થા, રડીશ પણ નહીં. અને શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ, દુઃખી ન કરવું જોઈએ તારી જાતને, હા, એક માણસ માટે, ફોર અ મોર્ટલ, કે એક માણસ માટે તારે આટલા બધા દુઃખી થવાનું જરૂર નથી. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. ગોડ્સ એટલે કે દેવો છે, આર અવેર, અવેર એટલે જાણે છે, ઓફ યોર બ્યુટી, કે તારી સુંદરતા વિશે જાણે છે. કે જે દેવ છે એ તારી સુંદરતા વિશે જાણે, પરિચિત છે. એની ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. એની ઓફ ધેમ, તેનામાંથી કોઈ એક વ્યક્તિ મે પ્રપોઝ ટુ યુ. પ્રપોઝ એટલે હાથ માગવો, કે તારો હાથ માંગશે કે તું આટલી દુઃખી થઈશ નહીં, એક માણસ માટે તું આટલી દુઃખી થઈશ નહીં, કે દેવો છે તારી સુંદરતાથી પરિચિત છે, તો કે દેવોમાંથી કોઈ પણ એક વ્યક્તિ હશે કે જે તારો હાથ માંગશે. બટ દેવયાની સેડ, પરંતુ દેવયાની કહે છે, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન હુમ આઈ લવ. શું કહે છે? હાઉ કેન આઈ નોટ ગ્રીવ. હાઉ એટલે કેવી રીતે, આઈ એમ નોટ ગ્રીવ એટલે કે હું દુઃખી ન થાઉં, કેવી રીતે દુઃખી ન થાઉં, ફોર ધ ડેથ, મૃત્યુની, ઓફ ધ વન હુમ આઈ લવ, કે હું જેને લવ કરું છું એના મૃત્યુ ઉપર હું કેમ દુઃખી ન થાય, કેવી રીતે ન દુઃખી થવું. હી વોઝ હેન્ડસમ, તે બહુ જ હેન્ડસમ હોય છે. હી વોઝ ગ્રેટ, એ મહાન છે. એન્ડ હી વોઝ યંગ, અને યુવાન પણ છે. નો ગોડ વિલ બી લાઇક હિમ, કોઈ ભગવાન એના જેવો નથી. નો ગોડ વિલ બી લાઇક હિમ, કે કોઈ પણ ભગવાન તેના જેવો નથી. ઓકે, આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. આઈ વિલ સ્ટાર્વ એટલે ઉપવાસ ઉપર ઉતરવું, માય સેલ્ફ એટલે મારી જાતને, ટુ ધ ડેથ એટલે કે હું અમરણાંત ઉપવાસ ઉપર ઉતરીશ, એન્ડ ફોલો હિમ, અને હું તેની પાછળ જઈશ. કે હું સ્ટાર્વ માય સેલ્ફ, અમરણાંત ઉપવાસ ઉપર, ડેથ ઉપર ઉતરીશ, એન્ડ ફોલો હિમ, અને તેની પાછળ જઈશ. સમજાય છે? શું કહે છે દેવયાની, કે હું કેવી રીતે દુઃખી ન થાઉં, કે જેને હું લવ કરું છું, જેને હું પ્રેમ કરું છું, એ વ્યક્તિના મૃત્યુ ઉપર હું કેવી રીતે દુઃખી ન થઈ શકું. તે હેન્ડસમ છે, તે મહાન છે, તે યુવાન છે, અને કોઈ પણ દેવ છે એના જેવો લાગતો નથી, તો કે હું મારી જાતને હું અમરણાંત ઉપવાસ ઉપર ઉતારીશ, અને તેની પાછળ જઈશ. તો હવે શું થાય છે જોઈએ આગળ, કે શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય વોઝ સોરી મતલબ બહુ દુઃખી થાય છે, કે ફોર હિઝ ડોટર, તેને પુત્રી માટે બહુ જ દુઃખ થાય છે. એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ, અને અસુર્સ ઉપર ગુસ્સે થાય છે. હુ સ્લીવ ધ ડિસાઇપલ અંડર હિઝ કેર, કે જેના ડિસાઇપલ શિષ્ય અંડર હિઝ કેર, તેના જે શિષ્ય છે એને કચ્છને મારી દે છે. હા, કે તેને જે આશ્રય જે શિષ્ય છે તેને મારી દે છે, એવા અસુર ઉપર તે બહુ જ ગુસ્સે થાય છે. એટ દેવયાનીઝ રિક્વેસ્ટ હી બિગન સમનિંગ કચ્છ બેક ફ્રોમ ડેથ. એટ દેવયાનીઝ રિક્વેસ્ટ, દેવયાનીના રિક્વેસ્ટથી, હા, હી બિગન શરૂ કરે છે, સમન એટલે બોલાવવાનું, કચ્છને બેક ફ્રોમ ડેથ, મૃત્યુમાંથી કચ્છને બોલાવવાનું શરૂ કરે છે. શું થાય છે આ પેરેગ્રાફની અંદર, કે જે શુક્રાચાર્ય છે એના દીકરી પ્રત્યે બહુ જ દુઃખ થાય છે, અને પોતાના આશ્રિત શિષ્યને મારનાર અસુરો ઉપર ખૂબ જ દુઃખી થાય છે. પછી દેવયાનીના વિનંતી તે કચ્છને મૃત્યુમાંથી બોલાવવાનું શરૂ કરે છે. હવે આગળનો જે ટૉપિક છે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. આજના લેક્ચરમાં આપણે આટલા સુધી રાખીએ, હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળનો પાઠ જોઈશું. તો તમે વિદ્યાર્થી મિત્રો આટલા સુધી આ પાઠ કમ્પ્લીટ કરી દેજો. શબ્દાર્થ તૈયાર હોવા જોઈએ, આટલા પાઠનું ટ્રાન્સલેશન તૈયાર હોવું જોઈએ. ઓકે, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું જોઈશું. થેન્ક યુ.